कोई जो भी मांगे सुर की भाई विना એટલે મહેનત કરો બાપ બડે મહેનત વિના અરે સુર કી લાલભાઈ જોકે હમિયાના રૂપિયા આપ્યો ભાઈ ચંદુભાઈ ના મિત્ર અમારે લાલભાઈ ખેતલા પ્રજાનંદીશ હે અમારે ધજાળા લોમબાપુના નામમાં થયો ભાઈ બીજા 201 રૂપિયા આપે ભાઈ ભાઈ જય ઠાકર હા ભાઈ બે કડી લઈ લો કીધું બકાભાઈ કઈ ગયા બકાભાઈ એને કે વાલા તમે બહાર આવો તમે અમારા નાયક છો આવો બેહો હેલો પાળિયાદના ઠાકર બાપ 100 રૂપિયા આપે છે બાપ ભાઈ આ બાજુ ભાઈ જોવા આવ્યા છે અને આ 200 રૂપિયા આપે છે
માટે આવ્યો ભાઈ અમારે ભણવા વ્યાસ પાળિયા દ્વારા ભાઈ હે 101 રૂપિયો મોજ ન આપે ભાઈ 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 જો કે દજાલા ગામ અમને સારે ભાઈઓને ઓળખે છે અને દજાલા ગામની નાયકની દિયા છે બાપ ઠાકરની દિયા છે એમની માથે અને હાસવો છો એવને હાસવજો અમારા ગામનું ઘણું આ હગવાલું છે નાના પળિયાતનું ઘણું ભાઈ પ્રવીણભાઈ ઘણું હગવાલું સામે આમજો સામે માં જે રૂપિયા દેવા આવ્યા ને હા ત્યાં મારા ભય રહેતા ભય ને ફુવા બે જોકે તારે એમની હાજરી નથી ભગવાન એના આત્માને શાંતિ આપે અરે અમારે આ બાજુ કાકા જોવા માટે આવ્યો ભાઈ અમારે ભણવા વ્યાસ નાના પાળિયા 101 રૂપિયો એમને મોજ ન આપે ભાઈ ભાઈ ઘણા સમય બાદ પાછો આજ દરબાર એટલે મહેનત કરી હો. પછી નંદી હામાં બેઠે એટલે થોડું ફેર પડે ભાઈ ભાણુભાઈ હા સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ જા તારા મહારાજને કહે ગિરના પહાડમાંથી જમીલશા દાતાર અંદર આવવાની રજા માં જોવું પડશે બાપુ શેક નહીં બાપુ છે હજે તો છે ગિરનારના પહાડમાંથી જમીલશા દાદા આવ્યા તો દાદા કેમ અહીંયા આવ્યા હા દાદા અહીંયા તમારે રજા લેવાની ન હોય અને બાપુને મેં કહી દીધું ને હવે બાપુ સામે આનંદ તમને મળવા આવે છે સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ કહો દાદા રા ગંગા જળિયા ગિરનારના પહાડમાંથી જુનાગઢ મારી કચેરીમાં આવવાનું શું કારણ છે આવવાનું એક જ કારણ કે તમે ગઈકાલે ક્યાં ગયા હતા ગઈકાલે મોણિયાના મહેમાન બન્યા હતા પછી શું બન્યું ત્યાર પછી મિતબાઈના હાથની મેં માંગણી કરી નાગબાઈએ ક્રોધમાં આવી અને મને શ્રાપ આપ્યો છે કે જ્યાં જુનાગઢના ગંગા જળિયા તારા આખા શરીર રક્તપિત કોટ નીકળશે ઘેર ઘેર ભટકીશ તારું ભેગું નહીં થાય તો દાદા આ શ્રાપ મને લાગશે શ્રાપ લાગશે એનું નિવારણ કરવા જ માટે હું અહીંયા સુધી આવ્યો છું ભાઈ દાદા ખરાબ લાગશે જ લાગશે દાદા એ પાકું રિઝલ્ટ આપી દીધું લાગશે. એમ નહીં નિવારણ તો કરવું પડે દાદા આ શ્રાપ ન લાગે એવો રસ્તો મને દેખાડો ને છે આજે મારું ખપ્પર છે ખપ્પર હા ખપ્પર ની અંદર નવલા ભોજનના કોળિયા લો તો શ્રાપ નું નિવારણ થાય ભલે દાદા કદાચ આ શ્રાપ મને ન લાગે મનન જા રાણી વાસમાં 32 ભાતના ભોજન રંધાવ અને દાદાના ખપરમાં 2 નવાલા હું જમી લઉં દાદા હરી એટલે મને શ્રાપ ન લાગે જા આયા હો તમને બાપુ કઈ ખબર નથી પડતી એમને આપણે હિન્દુ દાદા મુસલમાન એની ભેગું આપણે ન ખવાય દાદાને કયો તમે કયો ને એના બદલીમાં કઈ બીજો ગમે ધર્મ તો કરી પણ તમારી ભેગું એમે ખાય ન તારી વાત ક્યારેક ક્યારેક મને યાદ આવે છે પણ મોડી મોડી કારણ કે એ મુસલમાન આપણે હિન્દુ અને આપણે તો ખંભે જનોયું હોય હે કહી દઉં હમણાં જ કહી દઉં પણ તારા કેવા પ્રમાણે તું કે ને જેટલા પગલા હું હાલું છું
દાદા, કારણ કે તમે છો મુસલમાન, હું છું હિન્દુ રાજવી, તમારી સાથે જમીશ ને તો પછી કાલ દુનિયા વાતું કરે કે આમાં હિન્દુ મુસલમાન નો ક્યાં ભેદ છે. બીજું કઈક રસ્તો સીધો કેતા હો તો ગાયું ના આવેડા બંધવી દઉં, સબૂતરા બંધવી દઉં, પણ તમારી અરે જમવાશ નહીં. રા ગંગા જળિયા, હજી તમે મને ઓળખો નથી. કોણ હિન્દુ અને કોણ મુસલમાન તમારે જોવું છે? હું તમને અહીંયા જ બતાવું છું. તમે છો મુસલમાન, હું છું હિન્દુ, બરોબર ને? માણસોને 100 ત્રાગની જનોય હોય, દાદાએ જમાયો માયો 7 ત્રાગની જનોય કાઢી. સબર ઘડી ગઈ, પળ ગઈ, વહેતી ગંગાધારા બંધ થઈ. તમારા માટે હવે તો સમારના કુંડનું પાણી. તમને પેલો શ્રાપ નરસિંહ મહેતાએ આપ્યો. બીજો શ્રાપ નાગબાઈએ આપ્યો. આ દાદાનો દાદાનો શ્રાપ જરૂર લાગશે. બાપુ દાદાએ કામ કરી ગયા હો, દાદા કામ કરી ગયા, દાદા તરત દોઢો કરી ગયા. પણ તું મારા રાજમાં આવ્યો પછી મારે હરાપની હરખાઈ કેવી? નો વાંધો આવે બાપુ, મોજ કરો. અને આવા આપણા જૂનાગઢમાં તો બાપુ તમને ખબર છે, ઠેકાણે ઠેકાણે ધૂપી લઈને ફરે. એક દી કાળવા શોકમાં હું આલ્યો હતો ને, કે મારો હાથ જોઈને મને કીધું. શું કીધું? મને કે તું 3 દિવસ જીવવાનો. ચોથે દીએ મળી જવાનો. મેં કીધું પારે કરી 3 દિવસ જીવવું હું. હા, હું તો મંડ્યો બધે દુકાનો એ નામા કરવા હો. મેં કીધું 3 દિવસ જીવવું હું. કેટલાય નામા કરી નાખ્યા, હું કાંઈ ન મર્યો. તો મરી કોણ ગયું? ઓલા ઉધાર દેવા વાળા.
હરખભાઈ એ ઓસાભાઈ સુરાભાઈ બરોલિયા હા 501 ની જે બોલાવે બે છે વાત કીજે અને સનાભાઈ કોટાવાળા એક ઘઉંનું કટુ આપે છે અને સૌસીભાઈ રૂખડભાઈ મકવાણા દાતાર 1001 ની જે બોલાવે છે મથુરભાઈ શિવાભાઈ મકવાણા દાતાર 501 ની જે બોલાવે છે જય થાવ જજમાનોની જય થાવ ધજાળા ગામની જય થાવ. એ રામ જોવાની રે એ જીવન જોવાની મારી ઓછી ઉંમરમાં. બોલી જાઓ. ભાઈ જો આ જજમાન ખબર ન હાથ કરીને કે શીખ લખી લેતો ઠાકરસિંહ ભાઈ વૈષ્ણવભાઈ હરવિયા દાતાર 1101 ની જે બોલાવે છે જય થાવ ગામ ધજાળાની જય થાવ બાપા. એ મારે જવું છે ભાત દેવા, કારણ કે મારા ઘરવાળા છે ને 3 દીથી ગયા છે વાડીએ, એને ભાત દઈ આવું. સમજી વિચારી આવા પાપના દાખલા માં સીતરીજો તમે મુજકર મતના એ બદલાની સદા કરવા
समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन लुटिया वही धनुष वही बाण એ હમણાં બોલો ભાઈ એક ખીચાના દરબાર આપણે લાલ બાપુ દરબાર એક ઘઉંના કટાની જય બોલો બોલ બે માત કી समय समय बलवान है नहीं पुरुष बलवान काबे अर्जुन लुटिया वही धनुष वही बाण 1800 ની દળને પાછો પાડનારો અર્જુન એક વખત દ્વારિકાના રસ્તે કાબા લૂટી ગયા આ સમય એમાં એક વખત જુનાગઢનો ગંગા જળિયો જુનાગઢની પ્રજા મને ખમા ખમા કહેતી હતી 108 કાવડથી સ્નાન કરતો કોઈ કોઢિયા માણસ મને ભેટે એનો કોઢ મટી જાતો પણ એક શરણની દીકરીના શ્રાપ લાગ્યા છે રક્તબીજ કોઢ જે પ્રજા ખમા ખમા કહેતી એ જ પ્રજા મને પથ્થરના માર મારે છે ગાંડો 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 કહીને બોલાવે છે 8 દિવસના ટંક ભેગા થઈ ગયા કોઈ મને ખાવાનું આપતું નથી જો કોઈ બટકુક રોટલો આપે તો હું થોડુંક ખાઈ લઉં એ ગાંડા જેવા મારા રસ્તામાંથી એક બાજુ જા મારે ભાત દેવાનું મોડું થાય છે બેન તારા ભાતની અંદર જો રોટલો હોય તો મને રોટલો આપ ભૂખ લાગી એટલે તારે ખાવું છે પણ તું ન્યા છેટો ઊભો રહેજે કારણ કે તારી પાસે એટલી દુર્ગંધ આવે છે ને એટલે ભાતને હું આ બાજુમાં મૂકું છું તારી હાથે લઈ અને ખાઈ લેજે લાવો શેટા રહી અને રોટલો આપી આઠ દિવસના અપાસ એક નબળા માણસની સોબત કરવાથી મારા પાપ સોબત કરો તો કોક સજનતાની કરજો શેતાનની નહીં સોબત કરો તો કોક શેતાનની કરતા નહીં કારણ કે વાસના કાતલા હોય છે વાસ વધે કાતલા આંગના પોલા હોય ઈ ગોલાને બહારો ગાદીએ ગોલાના ગોલા હોય નબળા માણસની સોબત કરવાથી આ મારા પાપ આ મારું પાપ મને લાવ્યું છે લાવ રોટલો હું ખાઈ લઉં ગાંડા તું ગાંડો તારું આખું ખાનદાન ગાંડો મને ગાંડો છે તારે લુગડાનો ધડો તે ક્યાં મખમલનો સૂટ પહેર્યો મને અત્યારે 8 દિવસે રોટલો મળ્યો ને એમાં તું આંસકી ગયો મેં 15 દી થી ખાધું નથી તું કરો દર્શમાં તું કરો દેનાર તું કોણ છે તું મને નહીં ઓળખતો હો જુનાગઢનો ગંગા જળિયો રામ માંડલી પણ એક નબળા માણસે મારી સોબત કરીને મેં એટલે મારી આવી હાલત થાય ઈ નબળા માણસને હું ગોતું છું જો જડી જાય ને તો રાયડા જેવા ટુકડા કરી નાખું યાદ આવ્યું જુનાગઢનું નામ સાંભળતા મને યાદ આવ્યું પણ જુનાગઢનો રાજા માનલિક હોય તો એને અવળે રસ્તે ચડાવનાર એના રાજનું પતન કરનાર માંડલને ન ઓળખે માનલિક નું નામ લેનાર કોણ છે તું નામ કામદાર માંડલ ઓ માંડલ આજ તારા કેવા પ્રમાણે આવ્યો છો તે મને અવળે રસ્તે આજ લઈ ગયો છો તો મારા પાપની સજા તો મને મળી પણ તારા પાપની સજા હવે તું ભોગવી લે જે મારી ઈશ્વરે આ દશા કરી છે પણ હવે હું તને આઈ નહીં મારી
તમે પૂરણ રાજા તમે પૂરણ માં જુનાગઢનો ગંગા દરિયો માંડલિક માં તમે જેથી મને સમજાવતા તેથી હું કોઈ વાતમાં સમજ્યો નતો પણ માં તમારા મુખમાંથી શબ્દ નીકળેલા પરિપૂર્ણ મને આજ પાપ લાગી ગયા છે કેમ મારી આ પાપમાંથી મને મુક્ત કર હું કોઈ દિવસ માં આવી ભૂલ નહીં કરું રા ગંગા જળિયા તમારી છેલ્લી ઈચ્છા કઈ હોય છેલ્લી ઈચ્છા તો એ છે માં જ્યાં હિન્દુ રાજ હાલતું હતું હિન્દવાની રાજ હાલતું હતું માં અત્યારે એના મુસલમાની વાવટા ફરકી રહ્યા છે તો માં આ જુનાગઢ માંથી કોઈ હિન્દુ રાજવી રાજ કરે ને મારી ઈચ્છા છે જરૂર ફરક છે રા નામના વાવટા જરૂર ફરક છે પણ ક્યારે જે દિવસે માં 12 બાબી 13 ટોપી 16મી સદીના એ દાણ ત્યારે જુનાગઢ ઉપર રા નામના વાવટા જરૂર ફરક છે તો પ્રણામ તને પરમેશ્વરી તું હૃદયમાં રહેજે આશીષ તારા બાળને તું સ્નેહથી દેજે ધન દેવી જોગમાયા નામ તુજ ગવાય છે પાપ વધે પૃથ્વીમાંથી અવતાર નાગલ થાય છે માં રા ગંગા જળિયા મારા પાપની સજા તો મને મળી પણ મને અવળે રસ્તે લઈ ગયો તો ને નીચ માંડળને હું સજીવન કરું છું માફ કરો માં જુનાગઢના રાજાને દેવ જેવા રાજાને અવળે રસ્તે મેં સડાવ્યો હતો માં. રા ગંગા જળિયા આનું મસ્તક કાપી અને મોણિયા લાવજો આના મસ્તક ઉપર જો કોઈ શ્રીફળ વધેર છે તો જ મારી માનતા પોગશે અને માંડણ તું ગમે તે કર 21 દિવલિયા તું લાવી આવ. હા અમારો કોટ નાબૂદ થઈ જાય હાલો બાપુ હવે તમને ભીખ મગાવવાનું બાકી રહી ગયું તો આપણે બે ઈ વાત કરી લઈએ કારણ કે જે હાથથી હું દાન દેતો તો એ હાથથી આપણે ભીખ લેવાનું. સાંભળી જાઓ છેલ્લા સિંહ આઈ નાગલ જે મેર હાંખના કોળી હોય ને પછી ગમે એ હોય મેર હાંખના એને હિંગળાજ પ્રસવવા માટે પાકિસ્તાનની સરહદમાં જવું પડે. પહેલો અવતાર માતાજીનો હિંગળાજ, બીજો નાગલ 16 વર્ષની દીકરી થાય તો અંગમાં તે વસ્ત્ર ધારણ નતું કર્યું, નાગનો અવતાર નાગલ કહેવાનું. અને કડીકાલના જમાનામાં જુનાગઢની બાજુમાં રામપુરા ગામ અને રૂપલાય જેનું નામ આ ત્રીજો અવતાર માતાજીનો છે. તો માતાજીના બાના દેખીએ નમીએ નહીં કરની કા કામ સરોવર મેં કાંટા ભૈયા સાયમાં વિશ્રામ ધજાળા કહેતા ઘણી ખમાઓ ભાઈ પણ ઘણું કરી દીધું અને ઘણું કરી દઈશું એ પણ સંતોષ. પણ આજ એક માતાજીનો ગરબો ગવાય આ નાગલનો 10 રૂપિયા 20 રૂપિયા 5 રૂપિયા 25 રૂપિયા અમે ભીખ લેવા માટે આ પાત્રમાં આવી છીએ. ના નો પડતા આપણે રસિકલાલ બેઠા છે ને ઈ નો ના પાડે. આજ મને નો એ ઓળખી બોલો રાજવટાની આજ મને નો આજ મને નો ઓળખી બોલો રાજવટાની ઓ નાગલ હર જોગની તારા લખવાયા વિલે આવી હો અમારે જો કે અમારે ફુવા એવા અમારે રસિકલાલ
એમને પણ મોત આવી, કારણ કે કલાકાર હોય ને એ કલાકારને ઓળખે, કલાની કદર કિંમત કરી. 100 રૂપિયા અમારે રસિકલાલ અને 100 રૂપિયા અમારે સાહેબ માસ્તર લાલભાઈ એમને દૂધી બોગાડી માંડલી કે જોને ભમ તો માગી ભીખ બુધી બોગાડી દૂધી બોગાડી માંડલી કે જોને ભમ તો માગી ભીખ સાપ નાગર નરસિંહ નાથને પુરાણ લાયા માં. ભાઈ ભાઈ વાહ 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 વાહ. બોલ નાગબાઈ માત કી જય. દૂધી બોગાડી માંડલી કે જોને ભમ તો માગી ભીખ બુધી બોગાડી દૂધી બોગાડી માંડલી કે જોને ભમ તો માગી ભીખ સાપ નાગર નરસિંહ નાથને પુરાણ લાયા માં. બાબા સાપ નાગર નરસિંહ નાથ આજ મને નો ઓળખી બોલ્યો રાજ મોઠાની રીત. આજ મને નો ઓળખી બોલ્યો રાજ મોઠાની રીત. હું નાગલ હર જોગની તારા લખવા આવી લે. હું નાગલ હર જોગની તારા લખવા આવી ભાઈ 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 ભાઈ. જુનાગઢ નો છેલ્લો રાજા રામ માંડલિક અને મોણિયાવાળી આઈ નાગબાઈમાં કાલી ગલી ભાષામાં આ નાટક અહીંયા પૂરું કરવામાં આવે છે. નાટકની અંદર કાંઈ પણ ભૂલ કસૂર આવી હોય તો તમારા ગામના નાયક અમારે નરોત્તમભાઈ, અમારા મંડળના પ્રમુખ એવા વલ્લભભાઈ આપની સમક્ષ 2 હાથ જોડીને માફી માંગે છે. ખરડા ફાલામાં જો બાકી રહી ગયા હોય તો નરોત્તમભાઈને બોલાવી અને લખાવી દેજો. અરે લકડી જલ કે કોઈ ના ભઈ, ઓર કોઈ ના જલ કે ભૈરા. અરે મેં અભાગન એસી જલી ન કોઈ ના ભૈરા. चंदन की एक चटकी भली, ये बुरा है कष्ट का भारा. ए भाई सजन नदी की एक घड़ी भली, मूर्ख का गया धन मारा. शक्ति मां गजवन भक्ति गजे शक्ति गजवन भक्ति. अरे દુનિયાના દુઃખ જો આવે, દુનિયાના દુઃખ જો આવે.
દજાળા ગામની જય બેર બેર બહુચર માતની જય લોમેવ ધામની જય વાણેવ ધામની જય ગુરુ દેવીનાથની જય સતરંગ વીરની જય સોનગઢના ઠાકરની જય અમારા પાળિયાદના ઠાકરની જય હેળાલા નમઃ પાર્વતી